નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ખરીદી લેશો તો તમારા ઘરમાં ધન અને અન્નના ભંડાર હંમેશા જ ભરેલા રહેશે। તો હનુમાન જન્મોત્સવ પર આ વસ્તુ ખરીદી લેશો તો ચુંબકની જેમ ધન આકર્ષાય છે। મિત્રો, હનુમાન જન્મોત્સવ પર હિન્દુ ધર્મમાં એક પવિત્ર પર્વ છે જે ભગવાન હનુમાનના જન્મોત્સવ તરીકે શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ચૈત્ર પૂર્ણિમાના દિવસે માતા અંજની અને વાનરરાજ રાજા કેસરીના ઘરે બજરંગબલીનો જન્મ થયો હતો। તેથી જ દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। આ સાથે જ હનુમાન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવી છે। આ ઉપરાંત હનુમાન જયંતિના શુભ અવસરે દેશભરમાં હનુમાન મંદિરોમાં ભગવાન બજરંગબલીનો વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। સાથે જ ઘણી જગ્યાએ ભગવાન હનુમાન નામે ભવ્ય ભંડારાનું પણ આયોજન થાય છે। આ ઉપરાંત ભગવાન હનુમાનને ભગવાન રામના પરમ ભક્ત અને સંકટમોચન તરીકે પૂજે છે। ભગવાન હનુમાન પવનપુત્ર, બજરંગબલી અને મહાવીરના નામથી પણ પ્રખ્યાત છે। શાસ્ત્રો અનુસાર સંકટમોચન હનુમાન આજે પણ ધરતી પર હાજર છે અને ભક્તોના કષ્ટો દૂર કરનારા દેવતા એને માનવામાં આવે છે। આવી જ રીતે હનુમાન જયંતિના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીનું સાચા મનથી સ્મરણ કરવાથી, શ્રદ્ધાભાવ અને વિધિવત પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ સંકટો દૂર થઈ જાય છે। સાથે જ ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત હનુમાન જયંતિ પર ભગવાન શ્રી રામ અને બજરંગબલીની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે અને શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરે છે। હનુમાન જયંતિ પર ભક્તો ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા અર્ચના કરે છે અને અનેક પ્રકારના ઉપાયો અપનાવે છે। પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જેને તમે હનુમાન જન્મોત્સવ પર શ્રદ્ધાભાવ અને વિધિવત ખરીદો છો તો તમને ભગવાન શ્રી રામ અને ભગવાન બજરંગબલીને ઉપરાંત અન્ય દેવી દેવતાઓની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। કારણ કે આ વસ્તુઓને હનુમાન જયંતિ પર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે આ વસ્તુઓને હનુમાન જયંતિ પર શ્રદ્ધાભાવથી ખરીદી લેશો તો તમારા ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે। રાતોરાત તમારું ભાગ્ય બદલાઈ જાય છે। સૂર્યની જેમ તમારું નસીબ ચમકી જાય છે। જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી નથી આવી શકતી। આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેથી જ ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। સાથે જ તમારું ભાગ્ય પણ પ્રજનન બને છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, જેથી તમારે જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો। આ ઉપરાંત તમારા સંબંધોમાં પણ મધુરતા આવે છે અને તમારા સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બને છે। તમારા વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ આવી શકે છે। તો મિત્રો, આ વિડીયો દ્વારા હું તમને બધાને જ જણાવીશ કે આ વર્ષે 2025માં હનુમાન જયંતિ શુભ પર્વ ક્યારે ઉજવાશે અને પૂજાનું શુભ મુહૂર્ત। આ ઉપરાંત આપણે એ પણ જાણશું કે હનુમાન જયંતિ પર પૂજાની વિધિ શું છે અને હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓ ખરીદી કરવાથી ભગવાન બજરંગબલી અત્યંત જ પ્રસન્ન થાય છે અને સુખ, સંપત્તિ તથા ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। આ વિડીયોમાં તમને હનુમાન જયંતિના શુભ પર્વ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે। આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તેથી વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો। કારણ કે અધૂરું જ્ઞાન જીવનમાં માત્ર અસફળતા જ આપે છે। પરંતુ મિત્રો, પહેલા જો તમે ઈચ્છો છો કે ભગવાન શ્રી રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા જ રહે તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ, જય બજરંગબલી લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો। તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણીએ કે આ વર્ષે 2025માં હનુમાન જયંતિનો શુભ પવિત્ર પર્વ ક્યારે ઉજવાશે અને પૂજાનું મુહૂર્ત શું છે। તો મિત્રો, તમને બધાને જ જણાવી દઈએ કે આ વર્ષે 12 એપ્રિલ 2025ના રોજ હનુમાન જયંતિનો શુભ પર્વ ઉજવાશે।
કારણ કે ચૈત્ર માસની પૂર્ણિમા તિથિ 12 એપ્રિલે સવારે 3:21 શરૂ થશે અને 23 એપ્રિલે સવારે 5:51 સમાપ્ત થશે. આવી રીતે જ ઉદયા તિથિ અનુસાર આ વર્ષે 2025માં હનુમાન જયંતિ 12 એપ્રિલે ઉજવાશે. આ ઉપરાંત હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનની પૂજાના શુભ મુહૂર્ત એના વિશે વાત કરીએ તો 12 એપ્રિલે સવારે 7:35 થી સવારે 9:11 સુધી શુભ મુહૂર્ત રહેશે અને સાથે જ 12 એપ્રિલે સાંજે 6:45 થી 8:08 સુધી શુભ મુહૂર્ત રહેશે. આ સમયે તમે ભગવાન બજરંગબલીની પૂજા અર્ચના કરી શકો છો અને તેમની કૃપા મેળવી શકો છો. કે તમને બધાને જ ખબર પડી ગઈ હશે કે આ વર્ષે 2025માં હનુમાન જયંતિ ક્યારે ઉજવાશે, શુભ મુહૂર્ત શું છે. તો મિત્રો હવે ચાલો જાણીએ કે હનુમાન જયંતિનું મહત્વ શું છે, હનુમાન જયંતિની પૂજા વિધિ શું છે. પરંતુ તે પહેલા જો હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ માહિતી ભરપૂર વિડીયો અમે તમારા માટે હંમેશા લાવતા રહીએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે હનુમાનજીની શ્રદ્ધાભાવથી પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને ભગવાન બજરંગબલીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ચાલી રહેલી દરેક જ પ્રકારની અડચણો મુક્તિ મળે છે તેમજ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભગવાન હનુમાનજીની સાથે સાથે ભગવાન શ્રી રામ અને માતા જાનકીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવ પર વ્રત અને પૂજન કરવાથી કુંડળીમાં મંગળ અને શનિ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે. આ દિવસે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને સુંદરકાંડનું પાઠ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આવું કરવાથી સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને બગડેલા કાર્યો પણ કોઈ અડચણ વિના પૂર્ણ થઈ જાય છે. મિત્રો હવે હનુમાન જન્મોત્સવની પૂજા વિધિ વિશે વાત કરીએ. હનુમાન જન્મોત્સવ પર સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો, સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ હનુમાનજી અને ભગવાન શ્રી રામજીનું સાચા મનથી ધ્યાન કરો. પછી જ મંદિરે જાઓ. ભગવાન હનુમાનજીને પ્રણામ કરી હનુમાનજીને સિંદૂર અર્પણ કરો. સાથે જ જો ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચડાવો તેનાથી તમને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભગવાન હનુમાનજીને કેસરી રંગનો ચોળો ચડાવો અને મીઠા પાનનું બીડું તથા ગોળ અને ચણાનો ભોગ અર્પણ કરો. પરંતુ ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજામાં હંમેશા ચમેલીના તેલનો દીવો જ પ્રગટાવવો જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. અંતમાં શ્રદ્ધાભાવથી વિધિવત હનુમાન ચાલીસા અને હનુમાનજીની આરતી પાઠ કરો. આ રીતે જ બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે અને સાધકના અનાજ ધનના ભંડાર ભરી દે છે. આ હતું હનુમાન જન્મોત્સવનું મહત્વ અને પૂજા વિધિ. તો મિત્રો ચાલો હવે જાણીએ કે હનુમાન જન્મોત્સવ પર કઈ વસ્તુઓ ખરીદવી ભગવાન બજરંગબલીની અત્યંત પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. મિત્રો તમને બધાને જણાવી દઈએ કે અમારું કામ તમને ફક્ત સલાહ આપવાનું છે. તેને માનો કે ન માનો ફક્ત તમારી જ મરજી છે. કોઈ પણ પ્રકારનું દબાણ નથી નાખી રહ્યા અમે. તમારે આ વસ્તુઓ હનુમાન જન્મોત્સવ પર જરૂર ખરીદી લેવી જોઈએ. અમે તમને ફક્ત એટલું જ કહીશું કે મિત્રો જો તમે હનુમાન જન્મોત્સવ પર શ્રદ્ધાભાવ અને સાચા મનથી જ આ વસ્તુઓ ખરીદી લ્યો છો તો મિત્રો તમારું ભાગ્ય બદલાઈ જશે અને રાતોરાત જ તમારી કિસ્મત ચમકવા લાગશે. સૂર્યની જેમ તમારું નસીબ ચમકશે. તમારા જીવનમાં તમામ પ્રકારના દુઃખ, કષ્ટ દૂર થઈ જાય છે અને જીવનમાં મુશ્કેલીઓ, સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. સાથે જ તમારા ઘરમાં ભગવાન બજરંગબલીનો વાસ થશે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે, જેથી જીવનમાં ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને તમને પૂજા પાઠનું ફળ પ્રાપ્ત થશે. તો ચાલો વિના વિલંબ જાણીએ કે હનુમાન જયંતિ પર કઈ વસ્તુઓની ખરીદી કરવાથી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. નંબર 1, રામ નામની અંગૂઠી કે માળા. મિત્રો તમને બધાને જ જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીના જીવનનો મૂળ આધાર રામ ભક્તિ છે. તેમનું દરેક કાર્ય ભગવાન શ્રી રામના ચરણોમાં સમર્પિત હોય છે. તેથી જ હનુમાન જયંતિના
શ્રદ્ધાભાવથી રામ નામ અંકિત અંગૂઠી કે રુદ્રાક્ષની માળા ખરીદવી અને તેનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે પણ તમે અંગૂઠી ખરીદો તો તમારે ખાસ ધ્યાન રાખવું કે અંગૂઠીમાં રામ નામ લખેલું હોય. આવી જ રીતે હનુમાન જન્મોત્સવ પર રુદ્રાક્ષની માળાથી રામ રામ કે હનુમાન ચાલીસાનો જાપ કરવાથી વ્યક્તિનું ચિત્ત શુદ્ધ થઈ જાય છે અને ધ્યાન કેન્દ્રિત થાય છે. આ ઉપરાંત આ માળા મનને શાંત કરે છે, ભક્તને નકારાત્મક વિચારોથી દૂર રાખે છે. સાથે જ રામ નામની માળાનો જાપ કરવાથી તમને ભગવાન હનુમાનજીની સાથે સાથે ભગવાન શ્રી રામજીની પણ અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, જેથી જ તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. નંબર 2, સિંદૂર અને ચમેલીનું તેલ. મિત્રો, હિન્દુ ધર્મમાં સિંદૂર અને ચમેલીના તેલનું ખૂબ જ વિશેષ મહત્વ છે. સાથે જ સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આવી જ રીતે તમને બધાને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અત્યંત પ્રિય માનવામાં આવે છે. કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે માતા સીતાએ ભગવાન હનુમાનજીના માંગમાં સિંદૂર લગાવતા જોયા તો તેમણે પૂછ્યું કે તમે આ કેમ લગાવો છો? ત્યારે ભગવાન હનુમાનજીએ કહ્યું કે આ સિંદૂર તેઓ ભગવાન શ્રીરામની લાંબી ઉંમર માટે લગાવે છે. આથી પ્રસન્ન થઈને માતા સીતાએ આશીર્વાદ આપ્યા કે જો કોઈ ભક્ત ભગવાન હનુમાનજીને સિંદૂર અર્પણ કરશે, તેના બગડેલા કાર્યો કોઈ પણ અડચણ વિના પૂર્ણ થઈ જશે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થશે. તેથી હનુમાન જન્મોત્સવ પર સિંદૂર અને ચમેલીનું તેલ ખરીદવું અને એનો ઉપયોગ કરીને હનુમાનજીની મૂર્તિ પર લેપન કરવું શુભ અને ફળદાયી માનવામાં આવે છે. નંબર 3, તાંબાનો નાનો ફરસો. મિત્રો, હનુમાન જન્મોત્સવ પર પવિત્ર પર્વ પર તમે તાંબાનો નાનો ફરસો પણ ઘરે લાવી શકો છો. કારણ કે કેટલીક જગ્યાને ફરસાની પૂજા પણ કરવામાં આવે છે. તમને બધાને જણાવી દઈએ કે આકૃતિ ત્રિશૂળ જેવી હોય છે. સાથે જ ફરસો ઘરે લાવવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે. આ ઉપરાંત ફરસો ઘરે લાવવાથી ભાગ્ય મજબૂત થાય છે અને સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે, જેથી સાધકને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો નથી કરવો પડતો. આ ઉપરાંત મિત્રો, હનુમાન જન્મોત્સવના શુભ દિવસે તમે ગદા ખરીદી શકો છો. બધા જાણો જ છો કે ભગવાન હનુમાનજીને ગદા પ્રિય છે. આવી રીતે હનુમાન જન્મોત્સવ પર ગદા ખરીદીને મંદિરમાં લાવીને રાખી શકો છો. આથી હનુમાનજી પ્રસન્ન થઈ શકે છે. સાથે જ તમારા સંબંધોમાં મધુરતા ઉત્પન્ન થાય છે અને તમારા દાંપત્ય જીવનમાં ખુશહાલી આવી જાય છે. નંબર 4, હનુમાન જન્મોત્સવ પર હનુમાનજીની નવી મૂર્તિનું ચિત્ર ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં જ્યાં હનુમાનજીનો નિવાસ હોય છે ત્યાં ભૂત, પ્રેત, નકારાત્મક ઉર્જા, રોગ, ભય અને દરિદ્રતા પ્રવેશ નથી કરી શકતી. આવી રીતે હનુમાન જન્મોત્સવ પર મૂર્તિ કે ચિત્ર ખરીદીને ઘરના પૂજા સ્થળ, મુખ્ય દ્વાર કે દક્ષિણ દિશામાં સ્થાપિત કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ખાસ કરીને પંચમુખી હનુમાન, સંજીવનીની પર્વત ઉપાડતા હનુમાન કે રામના નામનો જાપ કરતા હનુમાનનું ચિત્ર વધુ શક્તિશાળી અને રક્ષક માનવામાં આવે છે. જો તમે હનુમાન જન્મોત્સવ પર નવું મૂર્તિ કે ચિત્ર લાવીને વિધિવત સ્થાપના કરી રામ નામનો જાપ કરો તો જીવનમાં આવતી અડચણો દૂર થવા લાગે છે. અને નવું ચિત્ર અથવા મૂર્તિ લાવો છો તેને વિધિ પ્રમાણે સ્થાપિત કરો અને રામ નામનો જાપ કરો. જીવનની તમામ અવરોધો દૂર ઉર્જાનો થવા લાગશે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે, જેથી આવકના નવા માર્ગો ખુલે છે અને સાધકની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર 5, ચારમુખી દીવો. હનુમાન જન્મોત્સવ પર ચારમુખી દીવો પ્રગટાવવો વિશેષ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દીપક 4 મુખો વાળો હોય છે, જે ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને પ્રતિકાત્મક રૂપે ચારેય દિશાઓની નકારાત્મકતાને દૂર કરે છે. આ ઉપરાંત દીપક પ્રગટાવવાની પરંપરા ફક્ત રોશની માટે જ નથી, પરંતુ જીવનના સકારાત્મક ઉર્જા લાવવા અને આત્મશુદ્ધિ માટે. ખાસ કરીને જ્યારે આ દીપક સરસવના તેલમાં પ્રગટાવવામાં આવે, તેમાં 2 લવિંગ નાખવામાં આવે છે તો હનુમાન કવચનું કામ કરે છે. આવું કરવાથી તેનું મહત્વ વધી જાય છે. આ ઉપરાંત હનુમાન જન્મોત્સવ પર ભગવાન હનુમાનજીની સામે ચૌમુખો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કરવાથી ભય, રોગ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. આવી જ રીતે
હનુમાન જયંતી પર ચોમુખી દીપક જરૂર ખરીદવો જોઈએ અને પ્રગટાવવો જોઈએ. નંબર 6, લાલ વસ્ત્ર. મિત્રો, લાલ રંગના હનુમાનજીનો પ્રિય છે, કારણ કે તે ઉર્જા, વીરતા અને ભક્તિનું પ્રતીક છે. આવી રીતે હનુમાન જયંતી પર શુભ પવિત્ર પર્વ પર લાલ વસ્ત્ર ખરીદવું અને તેને પહેરવું અત્યંત શુભ માનવામાં આવે છે. પૂજાના સમયે લાલ વસ્ત્ર ધારણ કરવાથી ભક્તની ભક્તિ શક્તિ પ્રબળ થાય છે અને પૂજાની અસર ઘણી વધી જાય છે. સાથે જ ઘણા લોકો ભક્તો આ દિવસે પોતાના પૂજા ઘર પર લાલ રંગનું કપડું, ચાદર કે વસ્ત્ર ખરીદે છે, જેને પૂજા સ્થળ પર બિછાવવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓ આ દિવસે લાલ સાડી કે ચૂડીઓ ધારણ કરે છે, જેથી તેમના જીવનમાં સૌભાગ્ય અને સુખ શાંતિ આવે છે. સંબંધોમાં મધુરતા ઉત્પન્ન થાય છે, જેથી સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બને છે. નંબર 7, કેસર. મિત્રો, પૂજા પાઠમાં કેસરનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. કેસર ભગવાન હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. હનુમાન જયંતીના શુભ દિવસે કેસર ઘરે લાવવું અને તેનાથી હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન બજરંગબલી અત્યંત પ્રસન્ન થાય છે અને સાધકને પોતાની અસીમ કૃપા આશીર્વાદ અપાવે છે, જેથી જ સાધકને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે. સાથે જ કેસર સાથે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થઈ જાય છે અને જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું, જ્યારે તમે પૂજા કરો છો તો શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો, નહીં તો ભગવાન હનુમાનજી તમારાથી નારાજ થઈ શકે છે, જેથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળી શકે છે. નંબર 8, નાળિયેર. હા મિત્રો, હિન્દુ ધર્મમાં નાળિયેરનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તેને પૂજાપાઠનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. સાથે જ નાળિયેરને હિન્દુ ધર્મમાં શ્રીફળ કહેવામાં આવે છે. એક અત્યંત શુભ અને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આવી જ રીતે હનુમાન જયંતી પર શ્રદ્ધાભાવથી નાળિયેર ખરીદીને તેને લાલ કપડામાં લપેટી હનુમાનજીને અર્પણ કરવું ભક્તના સંકલ્પ અને સમર્પણનું પ્રતીક છે. પરંતુ નાળિયેર ચડાવતા પહેલા તેના પર સિંદૂર, અક્ષત, ફૂલ અને મોલી બાંધવી જોઈએ. સાથે જ ધાર્મિક માન્યતા છે કે જ્યારે પણ સંકલ્પપૂર્વક હનુમાનજીને નાળિયેર અર્પણ કરો છો તો તમારી દરેક મનોકામના પૂરી થાય છે. ખાસ કરીને જો તમે કોઈ વિશેષ કાર્ય, મુકદ્દમો, યાત્રા કે લગ્ન સંબંધિત ચિંતામાં હોય, તેનું મહત્વ વધી જાય છે. નંબર 9, ધાર્મિક પુસ્તકો. મિત્રો, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું અધ્યયન ભક્ત માટે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ ખોલે છે. આવી જ રીતે હનુમાન જયંતી પર દિવસે જો તમે કોઈ નવી ધાર્મિક પુસ્તક ખરીદો, ખાસ કરીને હનુમાન ચાલીસા, તો તમારી આત્માને બળ અને મનને શાંતિ અને જીવનને દિશા પ્રદાન કરે છે. આ ઉપરાંત હનુમાન ચાલીસાનું નવું સંસ્કરણ લાલ કપડામાં લપેટીને પૂજા સ્થાન પર સ્થાપિત કરો અને રોજ શ્રદ્ધાભાવથી તેનું પાઠન કરો. સાધકને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો. સાથે જ હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી જ ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેથી ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. નંબર 10, પૂજાપાત્ર. મિત્રો, પૂજામાં ઉપયોગી લેવામાં આવતું પાત્રોનું વિશેષ મહત્વ ધરાવે છે અને હનુમાન જયંતી પર તાંબા કે પિત્તળમાંથી બનેલા નવા પૂજા પાત્રો ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે આ ગાતો શુદ્ધતા, સકારાત્મકતા, ઉર્જા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. પૂજા થાળી, ઘંટી, દીપક, કળશ, જળ, આ પાત્ર આદિ જો આ દિવસે નવા ખરીદવામાં આવે અને તેનો શુદ્ધ ભાવથી ઉપયોગ થાય તો પૂજા વધુ પ્રભાવી થાય છે. સાથે જ તાંબા અને પિત્તળની વસ્તુઓમાં ધ્વનિ અને ઉર્જાને સંચિત કરવાની ક્ષમતા હોય છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. હનુમાનજીને પણ આ ધાતુઓમાં બનેલા પાત્રોમાંથી અર્ઘ્ય આપવું વિશેષ ફળદાયી થાય છે. નંબર 11, લાલ ફૂલ. મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે ભગવાન હનુમાનજીને લાલ રંગના ફૂલ, ખાસ કરીને ગુડહળ અને ગુલાબ અત્યંત પ્રિય છે, કારણ કે આ ફૂલો વીરતા, ભક્તિ અને તેજના પ્રતીક છે. આવી જ રીતે હનુમાન જન્મોત્સવ પર આ ફૂલો ખરીદીને પૂજામાં ચડાવવા વિશેષ લાભકારી છે. આ ઉપરાંત ભક્તો લાલ ફૂલોની સાથે સાથે હનુમાનજીને ફળ અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને કેળા, સિંદૂર, નાળિયેરી અને મીઠું પાન જેવા ફળો પ્રસાદ તરીકે ચડાવવામાં
ધાર્મિક રીતે પૂર્ણદાયક માનવામાં આવે છે. સાથે જ આ ફળોને માત્ર દેવતાને પ્રિય છે, પરંતુ તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવાથી શુભ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જો તમારા સંબંધોમાં અણબનાવ ચાલી રહ્યો હોય તો પણ દૂર થઈ જાય છે અને વૈવાહિક જીવનમાં ખુશીઓ આવવા લાગે છે. આ તે વસ્તુઓ જેને હનુમાન જયંતિ પર શુભ પવિત્ર પર્વ પર ખરીદવાથી ભગવાન બજરંગબલી પ્રસન્ન થાય છે અને સાધકના અનાજ ધનના ભંડાર હંમેશા જ ભરાઈ જાય છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ, જય હનુમાનજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.